બિજરાજ સોલંકી ખેડૂતોને સમર્થન આપતા શું બોલ્યા? ફરી એકવાર આ વિડીયો જુઓ. એમને તમારા અધિકારીઓ એમને એમ કે આ ખેતરમાં કરવાનું એટલે કોઈના બાપનું ખેતર છે. ને બીજી વાત, અહીંયા તમને પડામાંથી હાલવાની ના પાડી છે તો હું કામ હાલો છો ભાઈ? 100 વાતની એક વાત, અમે અહીંયા કામ ચાલુ થવા નહીં દઈએ એટલે નહીં દઈએ. આને યોગ્ય વળતર મળશે ખેડૂતોને ત્યારે કામ ચાલુ થશે, બાકી કામ ચાલુ નહીં થાય. ભાઈ એ ભાઈ કામ બામ ચાલુ નહીં કરતા હો. આ જેસીબી વાળો કોણ છે? એને કે ખેતરમાંથી જેસીબી બહાર કાઢ ભાઈ. કોણ છે આ? 7/12 માં આ ગરીબ ખેડૂતનું નામ છે. આની પરવાનગી વગર એક પોલીસ વાળાને હું આ જમીનમાં નહીં ઉભો રહેવો છું. દાદા હાથ જોડો, તમે સાહેબ ને હાથ જોડો. આ ગરીબ ખેડૂત છે સાહેબ. એમને તમારા અધિકારીઓ એમને એમ કે આ ખેતરમાં કરવાનું એટલે કોઈના બાપનું ખેતર છે. આ દાદા ને કીધું છે એમ નહીં. દાદા કીધું તમને અહીંયા એમને એવું કીધું કે ખેતર એમ નહીં. સાંભળો એમ નહીં. ને બીજી વાત, અહીંયા તમને પડામાંથી હાલવાની ના પાડી છે તો હું કામ હાલો છો ભાઈ? અહીંયા પડામાંથી હાલવાની ના પાડી છે તો હું કામ હાલો છો? હમણાં તમે હાલતા હાલતા આવ્યા. સાહેબ તમારી આમાં ઘર્ષણ નથી, પણ 100 વાતની એક વાત, અમે અહીંયા કામ ચાલુ થવા નહીં દઈએ એટલે નહીં દઈએ. આને યોગ્ય વળતર મળશે ખેડૂતોને ત્યારે કામ ચાલુ થશે, બાકી કામ ચાલુ નહીં થાય. મારે સાયબર પર તો વાત નથી કરવી, પણ તમે પોલીસ અધિકારી તરીકે તમે સમજી શકો છો. અમે સમજીએ છીએ પણ તમે કલેક્ટર ગમે એ હુકમ આપે કે ગમે એ કરી નાખે, પણ ખેડૂતની જ મરજી ન હોય તો તમે કઈ રીતના અંદર ઘૂસી શકો? કલેક્ટર ને બોલાવો, કલેક્ટર આવા વાત કરાવો, કલેક્ટર આવા વાત કરાવો મારી. એટલે ભાઈ એ ભાઈ કામ બામ ચાલુ નહીં કરતા હો. આ જેસીબી વાળો કોણ છે? એને કે ખેતરમાંથી જેસીબી બહાર કાઢ ભાઈ. કોણ છે? નહીં નીકળે એટલે સાહેબ આ અમારી જમીન છે. અમારી યાર ઘર્ષણમાં ન એક મિનિટ ભાઈ, તમે ઘર્ષણ વાત કરતા હોય તો રેવા દેજો. હું હજી તમને હાથ જોડું. અમે હાથ જોડે છે કે જે છે આ 7/12 માં આ ગરીબ ખેડૂતનું નામ છે. આની પરવાનગી વગર એક પોલીસ વાળાને હું આ જમીનમાં નહીં ઉભો રહેવો છું. એ વાત ખોટી કરે. ખોટી કેમ ભાઈ? એની પરવાનગી નથી તો હું કામ તમે અહીંયા આવ્યા છો ખેતરમાં? મને જવાબ આપો તમે. કોની પરવાનગી છે ભાઈ? કોણ છે આ જેસીબી નો ડ્રાઈવર? હુકમ બતાવો તમને. આ ડ્રાઈવર કોણ છે જેસીબી નો? છે કોઈ ડ્રાઈવર? ભાઈ જેસીબી બહાર લઈ લ્યો, હાલો. જેસીબી બહાર. સાહેબ તમારી આમાં ઘર્ષણ, મને ખબર છે તમે તમારી ફરજ અદા કરો છો, હું મારી ફરજ અદા કરું છું, પણ તમે આ મારે વાંધો નથી. 1 ટાવર નહીં 10 ટાવર નાખો, પણ એમને વળતર આપો, લખાણમાં આપો. તો બિજરાજ સોલંકીએ ફરીવાર એક ખેડૂતના ખેતરમાંથી જીસીબી બહાર કઢાવ્યું છે અને તેની સામે વિરોધ કરતા પોલીસ અને કંપનીવાળા પણ બિજરાજ સોલંકીનો વિરોધ કરી રહ્યા છે કે તમે આ જીસીબીની આયકન હટાવશો ના અને થાંભલો લગાવજો. પણ બિજરાજ સોલંકીએ ગરીબ ખેડૂતોનું સમર્થન આપતા કહ્યું કે તમારે જો થાંભલો લગાવવો હોય તો લગાવો, પણ ખેડૂતને યોગ્ય વળતર નહીં આપે તો થાંભલો લગાવવામાં નહીં આવે. ખરેખર આપણે પણ આવા લોકોને સમર્થન કરવું પડે જે ગરીબ ખેડૂતોના હિત માટે પોતાનો અવાજ